દિલ્હી પબ્લિક સ્કૂલ સહિત ઘણી સ્કૂલોને ફરી એકવાર તેમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે। આ માહિતી મળતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી। સ્કૂલ મેનેજમેન્ટે તરત જ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગને ધમકીભર્યા ઈમેલ અંગે જાણ કરી હતી। પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે। અત્યાર સુધીની તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ઈમેલ દ્વારા સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલ મેનેજમેન્ટે સવારે 6 વાગ્યે દિલ્હી ફાયર વિભાગની જાણ કરી। ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ સ્કૂલ કેમ્પસમાં પહોંચી અને તપાસ શરૂ કરી। ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાસ ડીપીએસ, સલવાન પબ્લિક સ્કૂલ, મોડર્ન સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી। તે જ સમયે આ પહેલા સોમવારે દિલ્હીની લગભગ 40 શાળાઓને આવી જ રીતે નિશાન બનાવવામાં આવી હતી અને તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એક અઠવાડિયામાં ધમકીનો આ ત્રીજો કેસ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।